મિત્રો વરસાદ આપડા ચાલુ થઈ ગયો હબિયાલ અવાજ નો નાખે તો અવતાર જ ફેલ થઈ જાય અવાજ નો જય માતાજી મિત્રો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને એક ભાઈબંધ બાઇક લઈને ગયો છે બેસન લેવા અને નીચે તેલ તળાય છે કડાઈમાં અને ટૂંક જ સમયમાં ભજીયા તરવી અને વિડીયો આવશે એટલે બન્યા રહેજો વ્લોગમાં ઉપર મહાદેવ નીચે સંદીપ પાંડ્યા બાકી મારું રંગેલું રાજકોટ જોઈ લો નજરિયો ફૂલ વરસાદ હે મિત્રો ને હજુ વરસાદ ચાલુ છે ભજીયા થાય તો જા આટલું પાણી ભરી જાય તો આટલે મૂકી કડી ઉપર ચડાવવાની આ ચડાવવાની 3 માળનો બંગલો હે આટલું પાણી ભરી જાય આટલું ભરી જાય અહીંયા જઈને તરવાના હે અહીંયા જ ખાવાના ઈ મોજ ઈ આવું ગામ મોજ બગા હા આપણે ભજીયા કરવાના હે ભજીયા થઈને ગમે થાય પણ ભજીયા કરવાના હે શું કરે ભજીયા થાય તો જાન ભજીયા થાય તો જા ચાકળ કા વીડીમાં કા વીડીમાં કા જોઈ લો મિત્રો પાણી ભરી ગયું વરસાદ ચાલુ છે બેસન આવે એટલી જ વાર હે ભજીયાનો પ્રોગ્રામ થાય તો જ હા અબગા ઈ વીડીમ કા ઈ મિત્રો આપણે ભજીયા તો કરવાના જ હતા આપણે થોડુંક જતી ગયું હતું આયોજન ભજીયામાં એવું થયું કે કઢાઈ હતી અહીંયા ઉપર ચૂવો થતો હતો ને પૂરી કડી ભરી રહી તેલ ને પાણી બે મિક્સ થઈ ગયું તો પલળી રહ્યું હવે એટલે કેન્સર રાખ્યા અમે તબડકો ભજીયા તો કરવાના જ હતા બોલ્યા પછી રાણા ફરે ને ફરવાનું થાય નહીં પણ ચૂવો થયો ચટાણું પૂરી કડી ભરી મિક્સ થઈ ગયું હાવ પ્લાન થયો કેન્સર તો આપણે ભજીયા તો ખાઈને જ રહેવાનું છે ઉત્તમ ના દસાડા હિન મંગાયા હે આવે છે આવે છે આજની કાલ બનાવશું તેલ જીવ મઈ બનાવવાના તો નવું લાવશું ઉપર મેન્યુ ઢાંકવા ભજીયા તો આજની કાલ ખાવાના છે મેથીના ડુંગળી હંગા બનાવવાના છે મિત્રો કાલ મેથીના આપણે અબિયાલ તો ઉત્તમ ના મંગાયા હે ઉત્તમ ના સારા આવે ને હા ઉત્તમ ના મંગાયા હે મિત્રો ઉત્તમ ના મંગાયા હા એટલા 100 ગ્રામ જ આવે 500 લો 300 ના અને 600 રૂપિયા કિલો ઉત્તમ ના ગાંઠિયા મઠ્ઠો ખાવ એમનો લોખો 400 રૂપિયા જ મઠ્ઠો આવે 600 રૂપિયા કિલો ગાંઠિયા જ આવે બહુ મોઘા પણ સ્વાદ એક નંબર હો ટેસ્ટમાં બે કઈ ઘટે જ નહીં એમાં અમારે રામદેવ એગ્રો ઈશ્વરસિંહ નું હા બેસન બેસનની મોટું લોનું લેતેલા કારખાના મિલ મિલ ત્યાં હિન જ બેસન આવે એટલે ક્વોલિટી સુપર 1 તમ તો લઈ જાવી બિંદાસ સુપર કઈ ઘટે જ આવે નહીં ના અડધું પેકેટ પાછું ખાલી કરીને લેતા બનું પાછું લઈ લ્યું મેણી પાછું લઈ લેવાનું તમને પાછા મળી જાય પણ ક્વોલિટી એક નંબર આવશે કઈ કટ મિત્રો વરસાદ આપડા ચાલુ થઈ ગયો હબિયાલ ફૂલ જોઈ લો કેમેરામાં શાયદ નહીં આવતું હોય પણ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ જો આ કેબિન હે અહીંયા સીડી છે અહીંયા આપણે જોઈ લો અહીંયા સીડી છે બચવા માટે કેબિનમાં આવી ગયા છીએ અમે વરસાદ બહુ ચાલુ છે કે હવે બોલો પૂરેવાય એવું શક્ય જ નહીં નકર પલળી જાય એટલે બધા કેબિનમાં આવી ગયા બાકી રહેવાનું તો અહીંયા જ ઊભું બાકી અવાજ ન માવો નાખું ને મિત્રો મજા જ ના આવે મારું પાલવે જ નહીં વરસાદ ખૂબ આવ્યો બે મિત્રો અમારા તણાતા હતા ઉપર લઈને આયા રેસ્ક્યુ કર્યા અમે આ બેને આનો વજન વધારે હતો માંડ ખેંચ્યો આને તો તરત આવી ગયો આ તો આવી ગયો આ તો ફૂલ પાણી જાય તમે ખાલી જુઓ એનો વજન ઘણો હતો વજન આનો 85 કિલો ઓલામાં ગરી ગયા હતા રે અમે ઓલાની જેમ બેઠા આમ સાના મુના ટાટા થઈ તો મિત્રો ચાંદની આપણાને ઈચ્છા થઈ છે માવો ખાવાની આવું વાતાવરણ હોય મસ્ત મજાનો માવો નાખો અવતાર ફેલ અવાજ નો નાખે તો અવતાર જ ફેલ થઈ જાય અવાજ નો બે દણા હું લઉં દાણે બનાવે તો જ બાકી નહીં હા અવાજ ન ખાવાનો મરી જાવ મેર જ ના આવે અવાજ સિવાય બ્રાન્ડ જ જો 5 વાર તો મેર જ ના આવે મેર જ ના આવે લોઢે એલ્યુમિનિયમ ને
ફેન્સી તાર ને લાકડે લોઢે દો લાકડાની લોઢે લોઢે ગેલવે નહીં. જો મિત્રો આપણે આ એક મકાન ઉપર ઊભા છીએ અને આ મહર્ષિ દયાનંદ આવી રહી છે દેખાડ. જોઈ લો અમારા ગામમાં જ પડી અમારા ગામમાં મહર્ષિ દયાનંદ સ્કૂલ વિદ્યાપીઠ માંડલ માંડલ અમારા ગામમાં જ પડી રહે છે અને અમારા ગામના છોકરા ને અમારા ગામનો ડ્રાઈવર રાણા રંગીલા જો આવે છે કંઈક બસ આ રીતની 70-80 ની ઝડપ મેક્સિમમ હશે એની. અને અમાર ખૂબ મોજીલો ડ્રાઈવર છે અમારા ગામનો, હા. ખૂબ મોજીલો. જોઈ લો મિત્રો આવે છે બસ, તમને દેખાતી હશે. જોઈ લો બસ આવી ગઈ છે. સ્કૂલથી બધા છોકરાઓ છૂટી ગયા છે. થઈ ગયા છે. હમણાં જો આખા ગામની પથારી ફેવો છે ભાઈ. હમણે દફતર છૂટું નાખી લેસને કરવા નહીં રહે ને સીધા બાર ડમડોળ ફરવા. સાયકલનો કાફલો હમણાં આવી જશે. ચાલુ વરસાદમાં ના આવી તો જા, બાકી વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો મિત્રો. હવે આપણે હાલો અહીં કેબિને, અહીંયા દાડા નહીં જાય. અને મિત્રો જુઓ આવું નવું સેમ 2 મકાન છે નીચે. હમણાં હું તમને જોઉં એટલે ક્લિપ લઉં. જુઓ આ મકાન છે ને એવું જ આ છે, 2 હંગત બનાવે છે. બીજું આપણા ભૈપાનું છે ને તમારે એમાં ભાઈપાનું માવો ખાઈ લીધો છે. આવા વાતાવરણની માવો ખાવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. માવો બાવો ખાઈને જોઈ લો વરસાદ ચાલુ છે. અહીંયા આવી ગયા છીએ આપણે. શું કે માર ભાઈ પ્રોગ્રામનું શું કર્યું? આ જો ફોન ચાલુ છે, ફોન આવે એટલે હમણાં કન્ફર્મ તમને જે હશે તે જાણ કરવામાં આવશે. બાકી મારું રંગેલું રાજકોટ અબગા અબ્બા. શું કે માર ભાઈ મજા કેમ તારા પડ્યા? બ્રાન્ડ સિવાય પાલવદની યુએસ પૂલો ઘોડો ના હોય ને તો મેર આવે જ નહીં. મજા જ ના આવે ને. ઘોડો જુએ શું ઘોડો પાલવદની જ મોરું પાલવતું હશે. આલ્ફા 1 માં એની જીવન આલ્ફા વનમાં છે. ભજીયા તો આપણે આજ નહીં, વરસાદ વધી ગયો, કડીમાં સૂવો પડ્યો છે. અબીયા શાંતિ થા બરાબર. બાકી બાકી તેલ લેવા જ આવી છે હવે. કડીમાં ચૂવો થયો તો ઈ તેલ તો ફેલ ગયું. ફેલ થયું. સિંગ તેલ સિવાય ખજૂરભાઈનું મેર જ ના આવે. બાકી સિંગ તેલ જ ખાવાનું. ખજૂરભાઈ. બાકી છે ને યુએસ પૂલો સિવાય મેર ના આવે. મિત્રો આપણે છે ને ભજીયાનું તો કેન્સલ થયું હાલ, અને મેગીનું આપણે ગોઠવ્યું છે. આ કદાચ આવી મેગી. જોઈ લો આ મકાન આપણે કહેતા હતા ને ઉપર. જોઈ લો આપણો ભાઈબંધ ઉપર છે. જોઈ લો મેગી થાય તો જાશું. મેગીનું આપણે મિત્રો તો છે ને કર્યું છે. ભજીયાનું તો આપણે કેન્સલ થયું, કઢાઈમાં સૂવો પડ્યો હતો એટલે. તો મિત્રો આપણે જ આવી છીએ જુઓ ગામમાં મેગી દુકાને લઈને તપેલીને એવું બધું લઈને મસ્ત આવા વાતાવરણની મેગી ખાવીને તો જ મજા આવે. જો આ કંઈક ગામની સ્કૂલ છે આ રીતની. જોઈ લો સરકારી સ્કૂલ છે. અને શું કે મેગી બનાવે તો જા ને હે નકર ચા કા ચાકણ કરવાનો વીડીમાં કાન શું મેગી બને તો જ આવો, બાકી ફોન નો વિડીમાં ઘા થાય. જગા બાપુની મેગી ખાઓ તમે. શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે, નકર તબડકો. બાકી તબડકો, બાકી કૂતરું ઠરી ગયું હે. જોઈ લો ભજીયા બનાવવાના હતા પણ કઢીમાં ચૂવો થઈ ગયો, એ કારણે પ્રોગ્રામ રદ થયો છે. કઢીમાં ચૂવો થઈ ગયો મિત્રો. અને આપણે જ આવી અબિયાલ મેગી લઈને દુકાને જઈ રહ્યા છીએ અમે. મેગી લઈને જ આવશે ને મેગી નો પ્રોગ્રામ થઈને જ રહેશે. જગા બાપુની મેગી ખાઓ. જગા બાપુની મેગી. જગા બાપુની કસ્ટમગઢની મેગી. તપેલી તારે લાવવાની બરાબર. સંદીપ ઉપર મહાદેવ, નીચે સંદીપ પાંડ્યા. બાકી તપેલી હે ને આવે હે. આ છે સ્પેશિયલ અમારા ગામમાં ભણવા માટે છોકરાને મૂકવા જવા માટેની બસ બાજુ કેમેરો કરી આપજો. આ બસમાં અમારા ગામના છોકરાનું ભવિષ્ય સુધરી રહ્યું છે. હાલના મિત્રો જઈ રહ્યા છીએ મેગી લેવા. જોઈ લો આ સ્કૂલ છે આપણે ઉપરથી બતાડી હતી. જાતિ સ્કૂલ માંડલ બ્રાન્ડ જ પાલવે, મારું પાલવે જ નહીં.
જોઈ લો માસી દયાનંદના છોકરા ગામમાં ધમાલ કરવા માટે આવી રહ્યા છે. જોઈ લો મિત્રો કે આ રીતનું કંઈક ગામ છે આપણું. તો આપણે જુઓ મિત્રો મેગી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. શું કે માર ભાઈ ચાલુ થઈ ગયું ને કામ? ચાલુ હો. ભજીયાનું નહીં, મેગીનું ગોઠવું. જુઓ એમાં એવું છે કે તેલમાં થોડું કેવો પડી ગયો છે એટલે રદ બાતલ રાખ્યું છે. ભજીયાનો પ્રોગ્રામ થશે જોઈ લો ટૂંક સમયમાં. મિત્રો મેગી બને છે અભિયાન. આપણા કારીગર છે પિયર મોદી. મેગી તો બનીને જ જશે. મેગીમાં જુઓ કે કઈ જ પડવામાં નહીં આવે. સેન્ટિંગ પ્યોર પ્યોર સેન્ટિંગ. પ્યોર સેન્ટિંગ મેગી બનશે. ભજીયાનું તો કેન્સલ થયું, બાકી મેગી બનશે. શું કેવું બનશે મેગી. ચાકણ કા વીડીમાં કાન હા. જોઈ લો કંઈક આ રીતનું વાતાવરણ છે બહાર. જોઈ લો વરસાદ આવ્યો હતો અને જુઓ કંઈક આ રીતનું વાતાવરણ છે. મેગી અબિયાલ બને છે. તો મિત્રો વ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચલો.